नमस्कार मित्रों, स्वागत है आप सौनु यूसीडीसी वर्चुअल पर। आज આપણે રીઝનિંગનું એક બહુ અગત્યનું ચેપ્ટર ડિસ્કસ કરીશું જેનું નામ છે બ્લડ રિલેશન, લોહીના સંબંધો। ક્લાસ 3 થી લઈને ક્લાસ 1 ક્લાસ 2 દરેક એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછવામાં આવે છે, બશર્તે એના લેવલ થોડા અલગ અલગ હોય છે, પણ આપણે દરેક લેવલની ચર્ચા કરીશું જેથી ક્લાસ 3 માં બી કામમાં આવે, ક્લાસ 1 ક્લાસ 2 એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસમાં બી કામમાં આવે। રાઈટ, તો બેઝિકલી આમાંથી 4 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે જેની હું પ્રાથમિક માહિતી તમને સૌથી પહેલા આપી દઉં। એક તો આમાંથી પ્રશ્ન પૂછવામાં આવે છે ઇન્ડિકેટિવ। તમને પણ પેપર જોયું હશે, તમને ખ્યાલ આવ્યો હશે કે કોઈ વ્યક્તિ તરફ પોઈન્ટ આઉટ કરીને, ઇન્ડિકેટ કરીને કોઈક વાત કરવામાં આવે છે, કોઈનો પરિચય આપવામાં આવે છે, ઇશારો કરીને કંઈ કહેવામાં આવે છે, ફોટોગ્રાફ તરફ ઇશારો કરીને કંઈ કહેવામાં આવે છે। આવા પ્રકારના પ્રશ્નોને ઇન્ડિકેટિવ ટાઈપના પ્રશ્નો કહેવાય। એક એવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે જેમાં આપણે ટ્રી ડાયાગ્રામ, ફેમિલી ટ્રી બનાવીને પ્રશ્નોને કંઈક સોલ્વ કરવાનું હોય છે। એક પૂછાય છે સિમ્બોલિક ટાઈપ ઓફ બ્લડ રિલેશન, અથવા આપણે એને કહી શકીએ કોડેડ બ્લડ રિલેશન, જેમાં કોઈક પર્ટિક્યુલર કોડ્સનો ઉપયોગ થશે। રાઈટ, અને એક પૂછાય છે આમાં પઝલ્ડ બ્લડ રિલેશન, જેમાં એક પઝલ આપેલી હશે અને પઝલના આધારે 4, 5 अथवा 3 वॉटेवर प्रश्नों पूछवामां आवेला हशे। राइट, तो वन बाय वन वी विल डिस्कस। सौथी पहला आपणे इंडिकेटिव टाइपना प्रश्नोनी चर्चा करीए। करेक्ट, ओके। तो सौथी पहला आपणे डिस्कस करीए छे एक फोटोग्राफ में रहेला पुरुष तरफ इशारो करता एक पुरुषे स्त्रीने कह्युं। ओके, तो आवा प्रश्नों में सौथी पहला तमारे ए नक्की करी लेवानुं के बोलनार कोण छे, कोना तरफ पॉइंट आउट करेलुं छे, कोना विषे कहेवामां आव्युं छे, एना पछी आपणे फोकस करीशुं के शुं कहेवामां आव्युं छे। तो सौथी पहला तमे जुओ, फोटोग्राफ में रहेला पुरुष तरफ इशारो करीने कहेवामां आवे छे। आ एक फोटोग्राफ मानी लईए आपणे, अने आमां कोई एक व्यक्ति छे, पुरुष छे, एनी तरफ इशारो करता एक पुरुष, राइट, एक पुरुष एक स्त्री ने कहे छे, એટલે એક તો આ વાત નક્કી થઈ ગઈ કે આ બોલનાર છે, આ સાંભળનાર છે। રાઈટ, કોના વિશે કહેવામાં આવે છે? તો આના વિશે કહેવામાં આવે છે। હવે શું કહેવામાં આવે છે એને આપણે સમજી લઈએ, વાતને સમજીએ બરાબર। તેની માતા मतलब કોની? આની માતા। આની માતા, આ થઈ ગયો પ્રશ્નનો એક હિસ્સો। आनी माता कोण छे? हवे ए समझो। तमारा पितानी एकमात्र पुत्री एटले आने के छे के तमारा पितानी एकमात्र पुत्री, तमारा पितानी एकमात्र पुत्री एटले तमे पोते, मतलब आ स्त्री पोते। राइट, मारा पितानो एकमात्र पुत्र एटले हूँ पोते। राइट, द ओनली सन ऑफ माय फादर, माय सेल्फ। करेक्ट, तो आने कहे छे कि तमारा पितानी एकमात्र पुत्री एटले स्त्री पोते। ए कोण छे? आ व्यक्तिनी माता छे। हवे क्वेश्चन जुओ कि फोटामां रहेलो पुरुष मतलब के आ स्त्री साथेनो संबंध जणावो, आनी साथे स्त्रीनो संबंध जणावो, तो आ व्यक्ति साथे स्त्रीनो संबंध थई गयो मातानो। आ व्यक्ति साथे स्त्रीनो संबंध थई गयो मातानो, अने आ स्त्री साथे व्यक्तिनो संबंध पूछ्यो होत तो ए संबंध थई गयो होत पुत्रनो, केम के आपणे अहींया जेंडर आपणी पासे छे। करेक्ट, बहु आसान क्वेश्चन हशे, इंडिकेटिव प्रकारना सोल्व थई जशे। जेम जेम लेवल ऊपर जतुं जशे आपणे समजता जईशुं के कई रीते काम करवानुं छे। जो आगळ समजीए, फोटोग्राफ में रहेली एक स्त्री तरफ इशारो करता, आ रह्यो फोटोग्राफ, आमां एक स्त्री तरफ इशारो करता रामे कह्युं। राम कोने पॉइंट आउट करे छे? फोटा में रहेली एक स्त्री ने पॉइंट आउट करे छे अने ए स्त्री विषे कहे छे। शुं कहे छे आपणे जोईए के ते स्त्री मतलब के आ मारा दादाना एकमात्र पुत्रनी पुत्रीनी पुत्री छे। मारा दादाना एकमात्र पुत्र, मारा दादाना एकमात्र पुत्र एटले मारा दादाना एकमात्र पुत्र एटले के मारा फादर। मारा दादाना एकमात्र पुत्र એટલે મારા ફાધર। મારા ફાધરની પુત્રીની પુત્રી એટલે વ્યવહારિક વાત છે, મારી ભાણી થાય।
सीधी सीधी बात तमने खबर पड़े। આપણે ક્યાંય આગળ આને એક્ઝાગરેટ ના કરવું હોય અને કોમ્પ્લિકેટ ના કરવું હોય ક્વેશ્ચનને, તો આપણે પોતાને આખા પિક્ચરની અંદર સેટ કરીને જોઈ લઈએ તો પણ આપણને ખબર પડે કે મારા દાદાના એકમાત્ર પુત્ર, એકમાત્ર લખવાથી ખબર પડી ગઈ। જો એકમાત્ર ના લખ્યું હોત તો કાકા બી થઈ શકે છે, પણ મારા દાદાને એકમાત્ર પુત્ર લખ્યું છે એટલે મારા ફાધર થાય, ફાધરની પુત્રી એટલે મારી સિસ્ટર થાય, એની પુત્રી એટલે મારી ભાણી થાય। ક્લિયર કટ છે। મતલબ તે સ્ત્રીનો રામ સાથે સંબંધ જણાવો તે એ સ્ત્રી રામની ભાણી થાય, અને રામનો સંબંધ એ સ્ત્રી સાથે જણાવો તો રામ એ સ્ત્રીના મામા થાય। કરેક્ટ। હું બંને રીતે ક્વેશ્ચનને કમ્પાઇલ કરવાની કોશિશ કરું છું જેથી ફેરવી ફેરવીને પૂછાય તો બી આપણને બહુ વાંધો આવે એવો નથી। રાઈટ, આગળ સમજીએ। એક વ્યક્તિ તરફ ઇશારો કરતા હરીશે કહ્યું। હું ડાયગ્રામેટિકલી બધું बताऊं કે બોલનાર કોણ છે, કોને બોલે છે ને કોના વિશે બોલે એટલે એકદમ પિક્ચર ક્લિયર થાય। વ્યક્તિ તરફ, આ અહીંયા એક પર્સન છે, આ એક વ્યક્તિ છે। વ્યક્તિ તરફ ઇશારો કરતા હરીશ કહે છે, मतलब સ્પીકર હરીશ છે। હરીશ બોલે છે વ્યક્તિ વિશે। શું બોલે છે એને આપણે જોઈએ। તેની માતા मतलब કોની? આની માતા, આ વ્યક્તિની માતા। હવે એ કોણ છે એ સમજીએ। તેની માતા મારા પિતાના પુત્રની પત્ની છે। આની જે માતા છે એ કોણ છે? હરીશ કહે છે કે મારા પિતા, હરીશના પિતા, ઉપર લખીએ આપણે, હરીશના પિતા ના પુત્ર, બે સંભાવના ઉપસ્થિત થાય। મારા પિતાના પુત્ર, ઓનલી સન નહીં લખ્યું, મારા પિતાનો એકમાત્ર પુત્ર નહીં લખ્યું, મારા પિતાના પુત્ર એટલે મારો ભાઈ પણ હોઈ શકે, હું પોતે પણ હોઈ શકું। ની પત્ની એટલે મારી પોતાની પત્ની પણ હોઈ શકે, અને મારા ભાભી, મારા બ્રધરની વાઈફ પણ હોઈ શકે। એ આની માતા છે તો આ પર્સન કોણ થયો? આ પર્સન થયો આનો જે પુત્ર છે, તો કાં તો મારો પુત્ર હોઈ શકે કાં તો મારો ભત્રીજો હોઈ શકે। જો મારા પત્નીનો પુત્ર હોય તો મારો પુત્ર જ હોય, અને જો મારા ભાભીનો પુત્ર હોય તો પછી આ ભત્રીજો હોય। તો પ્રશ્ન પૂછે છે કે તે વ્યક્તિનો હરીશ સાથે સંબંધ જણાવો, તો આ વ્યક્તિ કાં તો ભત્રીજો થાય કાં તો પુત્ર થાય। કરેક્ટ। બહુ આસાન છે। થોડીક વાર અટકીને વિડીયોને પોઝ કરીને બરાબર સમજીને આગળ ચાલશો તો એક એક પ્રશ્ન બહુ આસાનીથી ખ્યાલ આવશે। આગળ ચાલીએ। એક વ્યક્તિએ એક સ્ત્રીનો પરિચય કરાવતા કહ્યું, ઇન્ટ્રોડ્યુસિંગ અ ફિમેલ, અ વુમન। એક વ્યક્તિએ કહ્યું, જો પરિચય કેવી રીતે કરાવે છે આપણી બોલચાલની ભાષામાં, કે આપણા કરંટ લાઈફની અંદર આપણે આવા પરિચય ક્યારે કરાવતા નથી। કોઈ આપણને કોઈનો પરિચય પૂછે તો આપણે આવી રીતે કોઈને પરિચય નથી આપતા। તો પેપરમાં એક્ઝામમાં આવી રીતે કેમ આપવામાં આવે છે? જસ્ટ ટુ ટેસ્ટ ધ બ્રેન, કે કોનું બ્રેન સ્ટોર્મિંગ કેટલું થાય છે। રાઈટ, સમજીએ। તે મારી માતાના પતિની માની એકમાત્ર પુત્રી છે। જો વાત સમજીએ, મારી માતાના પતિ એટલે મારા ફાધર, મારી માતાના પતિ એટલે મારા ફાધર, ની માં એટલે મારા દાદી, ની એકમાત્ર પુત્રી એટલે મારા ફઈ। કેટલું આસાન છે જો તમે આને લાઇન અપ કરો તો, વિધાઉટ મેકિંગ ઇટ કોમ્પ્લિકેટેડ, ખાલી આને લાઇન અપ કરો, આરામથી ખ્યાલ આવશે કે તે મારી માતાના પતિ એટલે મને જસ્ટ ખ્યાલ આવે કે મારી માતાના પતિ એટલે મારા ફાધર, नी माँ એટલે મારી દાદી, नी एकमात्र पुत्री डेफिनेटली એ મારા ફઈ થાય। તો ક્વેશ્ચન પણ એ જ છે કે તો સ્ત્રી તે વ્યક્તિ સાથે કઈ રીતે સંબંધિત છે? તો જો કોઈ ડાયાગ્રામ મેં બનાવ્યો નથી, ખાલી બસ એક સેન્ટેન્સમાં મને ખ્યાલ આવી ગયો તો મને આન્સર પણ મળી ગયો કે તે સ્ત્રી તે વ્યક્તિ સાથે કઈ રીતે સંબંધિત છે। તે સ્ત્રી તે વ્યક્તિના ફઈ થાય। રાઈટ, આગળ સમજીએ। એક સ્ત્રીએ એક પુરુષ તરફ ઇશારો કરતા કહ્યું, एक स्त्रीए मतलब पॉइंट आउट करवा वाली स्त्री है अने पुरुष तरफ इशारो करे छे, पुरुष तरफ इशारो करे छे अने कीधुं के ते मतलब आना विषे बातचीत चाले छे, आना विषे ते मारा पिताना पिता। जो बराबर समझवानी कोशिश करिए, मारा पिताना पिता, मारा पिताना पिता एटले मारा दादा, मारा पिताना पिता एटले मारा दादा, मारा पिताना पिता एटले मारा दादा।
ની એકમાત્ર પૌત્રી એટલે હું પોતે, મતલબ આ બોલનાર સ્ત્રી પોતે. ફરી સમજવાનું, આ સ્ત્રી કે છે આ વ્યક્તિને કે તે મારા પિતાના પિતા એટલે મારા દાદા ની એકમાત્ર પૌત્રી એટલે આ સ્ત્રી પોતે, રાઈટ, આ સ્ત્રી પોતે ની પુત્રી, આની પુત્રીના મામા, આની પુત્રીના મામા જો આ થાય તો આ બંને ભાઈ બહેન થાય. કરેક્ટ. તો આ સ્ત્રી, પ્રશ્ન પૂછે છે કે આ પુરુષનો આ સ્ત્રી સાથે શું સંબંધ? તો આ પુરુષનો સ્ત્રી સાથે ભાઈનો સંબંધ થાય, અને આ સ્ત્રીનો પુરુષ સાથે શું સંબંધ થાય? તો આ સ્ત્રી આ પુરુષની બહેન થાય. રાઈટ. જેટલું કોમ્પ્લિકેટેડ લાગે છે, બહુ કોમ્પ્લિકેટેડ લાગે છે, અમારા પિતાના પિતાની એકમાત્ર પૌત્રીની પુત્રીના મામા. રાઈટ. તમે આને જરા તોડવાની કોશિશ કરો. મારા પિતાના પિતા એટલે મારા દાદાની એકમાત્ર પૌત્રી એટલે હું પોતે, ની પુત્રીના મામા એટલે આ બંને ભાઈ બહેન જ થયા. બિલકુલ વ્યવહારિક વાત છે. રાઈટ. જનરલી 3 જનરેશનના જ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય. સો નો નીડ ટુ વરી. રાઈટ. જસ્ટ વી હેવ ટુ પ્રેક્ટિસ ઓનલી. તો જો આ બધી વાતો કરી મેં, ઇન્ડિકેટિવ એટલે જે પોઈન્ટ આઉટ કરવાના જે પ્રશ્નો છે, વધુ પ્રશ્નોની પ્રેક્ટિસ તમે અલગ અલગ રિઝનિંગની બુકમાંથી બી કરી શકશો. આર એસ અગ્રવાલની અરિહંત પબ્લિકેશનની બહુ સારી બુક છે, એમાંથી વધારે પ્રેક્ટિસ તમે કરી શકશો. આ ખાલી સમજવાના પર્પઝથી આપણે 5 કે 6 પ્રશ્નો અહીંયા સામેલ કર્યા છે. તે સ્ત્રીએ એક સ્ત્રીએ અન્ય સ્ત્રી તરફ ઇશારો કરતા કહ્યું. અહીંયા હું લખું છું વુમેન 1 અને અહીંયા હું લખું છું વુમેન 2. આના તરફ ઇશારો કરીને કહ્યું. બોલનાર કોણ છે? આ બોલનાર સ્ત્રી છે. વુમેન 1 ઇઝ ધ સ્પીકર. આ બોલનાર છે વુમન 1. રાઈટ. એક સ્ત્રીએ અન્ય સ્ત્રી તરફ ઇશારો કરતા કહ્યું. કોના વિશે કીધું? આના વિશે કીધું. તે મારા પતિના પુત્રની ભાણીની માતા છે. જો બરાબર આને આપણે એને તોડવાની કોશિશ કરીએ. મારા પતિના પુત્ર, મારા પતિના પુત્ર, તો મારા પતિના પુત્ર તો મારો બી તો પુત્ર થયો. મતલબ આ સ્ત્રી કહે છે કે મારા પતિના પુત્ર, તો આનો બી તો પુત્ર જ થાય. પતિનો પુત્ર હોય તો આનો પુત્ર જ થાય. મતલબ મારા પતિના પુત્રની ભાણી, આની ભાણી ની માતા, તો આની ભાણીની જે માતા છે, આની જે ભાણીની માતા છે એ આ પોતે જ હોવી જોઈએ. મતલબ બોલનાર પોતે જ. જો ફરી સમજીએ, મારા પતિના પુત્ર, મારા પતિના પુત્ર એટલે મારો પોતાનો પુત્ર. આ સ્ત્રી આવું કહે છે. એની ભાણી, તો સ્ત્રીના પુત્રની ભાણી કોણ હોય? તો આ નાની થાય. સ્ત્રીના પુત્રની ભાણી હોય એટલે આ નાની થાય. અને ભાણીની માતા કોણ થાય? તો ભાણીની માતા તો આ પોતે જ થાય. સમજાય છે વાત? તો બહુ સમજવાની વાતો છે. મતલબ શું પ્રશ્ન પૂછે છે કે બોલનારનો, આનો બોલનારનો આની સાથે શું સંબંધ છે? તો બોલનાર આની માતા થાય. બોલનાર સ્ત્રી અન્ય સ્ત્રીની માતા થાય. રાઈટ. ઓકે. હવે આપણે સમજીશું ટાઈપ 2 ના પ્રશ્નો, જેમાં વી વિલ મેક અ ટ્રી ડાયાગ્રામ. એક ફેમિલી ટ્રી કેવી રીતે બનાવવાનું એ હું જરા તમને અહીંયા રફલી રેન્ડમલી જરા સમજાવી દઉં કે 3 જનરેશનમાં આપણે કામ કરીશું. માની લો કે કોઈ તમને એમ કે એનો પુત્ર બી છે, એનો પુત્ર બી છે, તો એ ઉપરની જનરેશનમાં આવવું જોઈએ અને બી નીચેની જનરેશનમાં આવવું જોઈએ. કેમ કે પુત્ર નીચેની જનરેશનમાં આવે. એનો પુત્ર બી છે તો એનો ડાયાગ્રામ આવો થાય. રાઈટ. એ બી નો પુત્ર છે તો પછી એનો ડાયાગ્રામ આવો થાય. અને એનો પુત્ર સી, તો આપણે હજી નીચે જવું પડે. પણ જનરલી 3 જનરેશનના જ પ્રશ્નો પૂછવામાં આવે છે. રાઈટ. તો જો આને આપણે ડાયાગ્રામથી સમજવાની કોશિશ કરીએ. એ બીના પતિ છે. અહીંયા હું ડાયાગ્રામ બનાવું છું. એ બીના પતિ છે. હવે ફોર ધ સેક ઓફ કન્વિનિયન્સ, હવે આ તમારી બી એક વાત ધ્યાનમાં રાખવાની કે જ્યારે મેલ પાર્ટ આવશે ત્યારે હું એને મેલ પાર્ટને હું સ્ક્વેરથી એને બંધ કરી દઈશ. અને જ્યારે ફિમેલ પાર્ટ આવશે એટલે તમને ખ્યાલ આવશે કે આ સાઇન સિમ્બોલનો ઉપયોગ કરીને ક્વેશ્ચનને આસાન બનાવી શકાય છે. એ બીના પતિ છે. એ બીના પતિ છે એટલે હું આને સ્ક્વેર કરી દઉં છું. બીના પતિ છે એટલે વ્યવહારિક વાત છે કે એ બીના પતિ હોય તો
आ तो व्यवहारिक ज वात छे। आ साइन ए हूँ ए मेरिड टू बी आવું દર્શાવવા માંગુ છું, તો અહીંયા ખબર પડી ગઈ કે એ ઇઝ મેરિડ ટુ બી, અને આ જોઈને જ મને ખ્યાલ આવી ગયો કે એ તો મેલ છે અને બી ફિમેલ છે, મતલબ એ હસબન્ડ છે અને બી વાઇફ છે, મને તરત ખ્યાલ આવી ગયો। આગળ સમજીએ, સી એનો પુત્ર છે, એનો પુત્ર હોય તો સી નીચે જાય। સી એનો પુત્ર છે, પુત્ર છે માટે મેં એને સર્કલમાં સોરી સ્ક્વેરમાં મૂકી દીધું। સી એનો પુત્ર છે, ડી બી ની પુત્રી છે, આ બી નીચે આવશે। સી એનો પુત્ર હોય તો સી બી નો બી પુત્ર હોય, ડી બી ની પુત્રી હોય તો ડી એની બી પુત્રી હોય, કેમ કે એ અને બી હસબન્ડ વાઇફ છે। એનો મતલબ કે આ બંને ભાઈ બહેન થયા। બહુ આસાનીથી ખ્યાલ આવશે, એકદમ ઇઝીલી આ બંને ભાઈ બહેન થયા। આટલી વાત મને હજી ખબર પડી। આગળ ચાલીએ, એફ જી ની પુત્રી છે, એફ જી ની પુત્રી છે તો ક્યાંય કોઈ કનેક્શન નથી, અલગ ડાયાગ્રામ બનાવું। એફ જી ની પુત્રી છે તો આ જી અને આ એફ, એફ પુત્રી છે માટે હું આને સર્કલ કરું છું। એફ જી ની પુત્રી છે, જી નો જેન્ડર ખબર નથી, એફ જી ની પુત્રી છે, જી માતા પણ હોઈ શકે, જી પિતા પણ હોઈ શકે, સ્ટીલ આઈ ડોન્ટ નો, એટલે ખાલી આટલું રાખું છું। આગળ ચાલીએ, જી સી ની પત્ની છે, જો જી સી ની પત્ની હોય, જી સી ની પત્ની હોય, જી સી ની પત્ની હોય તો હું આ કરી શકું। જી સી ની પત્ની હોય તો આ જી સી ની પત્ની છે અને જી ની પુત્રી એફ છે। આ ડાયાગ્રામ હવે કનેક્ટ થઈ જાય, કરેક્ટ। હવે જોઈએ શું કહેવા માંગે છે। તો જી બી સાથે કઈ રીતે સંબંધિત છે, જી બી સાથે કઈ રીતે સંબંધિત છે? એ અને બી હસબન્ડ વાઇફ, એનો પુત્ર સી, સી ની પત્ની જી, મતલબ કે જી બી ની પુત્ર વધુ થાય। બહુ ક્લિયર કટ વાત છે આ। કોઈ મને એમ પૂછે કે બી નો સંબંધ શું છે જી સાથે, તો બી જી ની સાસ થાય, મધર ઇન લો થાય। મને કોઈ એમ પૂછી લે કે એનો સંબંધ શું છે જી સાથે, તો એ જી ના સસરા થાય, ફાધર ઇન લો થાય। બધું જ મને ખબર પડે, ખાલી એક ડાયાગ્રામ જોઈને મને બધી ખબર પડે। મને કોઈ એમ પૂછી લે કે એફ નો સંબંધ શું છે બી સાથે, તો એફ બી ની પૌત્રી થાય, એફ બી ની પૌત્રી થાય, અને બી એફ નું શું થાય, તો બી એફ ની દાદી થાય। વાત સમજાય છે? બહુ આસાન છે સમજવું, મતલબ આટલી ડાયાગ્રામ આ રીતે આપણે બનાવવાના। આપણો ક્વેશ્ચન જ્યાં સુધી છે કે જી બી સાથે કઈ રીતે સંબંધિત છે, તો જી બી સાથે જી નો સંબંધ છે પુત્ર વધુનો। આ જ ક્વેશ્ચન એમ પૂછાયો હોત કે બી જી સાથે કઈ રીતે સંબંધિત છે, તો આનો આન્સર આવ્યો હોત સાસ। બી અહીંયા જી અહીંયા, આન્સર બદલાઈ જાય। જી બી સાથે કઈ રીતે સંબંધિત, તો જી બી ની પુત્ર વધુ। બી જી સાથે કઈ રીતે સંબંધિત, તો બી જી ની સાસ। કરેક્ટ। આગળ ચાલીએ, એ ના ભાઈ બી છે, જો બરાબર સમજવાનું। આવા પ્રશ્નોમાં જેન્ડર ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ। અનલેસ અનટિલ યુ નો ધ જેન્ડર, તમારે પ્રશ્નોનો જવાબ આપવાનો નથી, કેમ કે જ્યાં સુધી જેન્ડર સ્પેસિફાઈ નહીં થાય આપણે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપી શકીશું નહીં। જેમ કે કોઈ મને એમ કહી દે કે એની પુત્રી બી, એની પુત્રી બી, તો એનો સંબંધ જણાવો બી સાથે। જ્યાં સુધી એનો જેન્ડર ખબર નહીં હોય હું નહીં કહી શકું, કેમ કે મારી પાસે બે પોસિબિલિટીઝ છે કે એ કેન બી આઈધર મધર ઓર ફાધર। મને એટલી જ ખબર છે કે એની પુત્રી બી છે, મતલબ એ કાં તો માતા છે કાં તો બીના પિતા છે। મને જેન્ડર કહો તો હું કહીશ, તો જ્યાં સુધી જેન્ડર ખબર નહીં હોય આપણે આન્સર નહીં આપી શકીએ। આ એક વાત માઇન્ડમાં બરાબર ધ્યાન રાખવાની છે। સમજીએ, એના ભાઈ બી છે, પહેલી જ લાઈનમાં કોમ્પ્લિકેશન છે, ફર્સ્ટ લાઈનમાં જ એના ભાઈ બી છે, એના ભાઈ બી છે, બી ભાઈ છે એ મને ખબર છે, એટલે બી નું જેન્ડર ક્લિયર થઈ ગયું કે બી મેલ છે, કેમ કે ભાઈ છે। પણ એના ભાઈ છે, હવે આ એ કોણ છે એ જેન્ડર ખબર નથી, એ જેન્ડર ખબર નથી। મતલબ હોઈ શકે કે એ પુરુષ હોય તો બંને ભાઈ ભાઈ થાય, અને એ જો સ્ત્રી હોય તો આ બંને બેન ભાઈ થાય।
જ્યાં સુધી એનો જેન્ડર ખબર નથી, મને તો અહીંયા જ ખબર પડી ગઈ કે મને આગળ જઈને ગડબડ થવાની છે, હું પ્રશ્નોનો જવાબ નહીં આપું. આપણે આગળ ચાલી જોઈએ શું પ્રોબ્લેમ ઉપસ્થિત થાય છે. બીની બેન સી છે, બીની બેન સી છે. આગળ ચાલીએ. બીની બેન સી છે. ઓકે, તો બીની બેન સી છે, તો આ ત્રણે તો ભાઈ બહેન જ થયા એક જ લાઈનમાં. એના ભાઈ બી, બીની બેન સી, તો એ બી સી. આ ભાઈ બહેન અથવા આને ખબર નથી આ શું છે, પણ એક લાઈનમાં જ આવશે, એક જનરેશનમાં જ આ બધા કાં તો ભાઈ મતલબ ભાઈ બહેન થયા. બીની બેન સી છે, એની પુત્રી ડી છે, એની પુત્રી ડી છે. હવે અહીંયા સમજાવી દઉં કે આ જો એ અને બી બંને ભાઈઓ હોય અને એની પુત્રી ડી હોય તો 100% આ બી આ ડી ના કાકા થઈ જાય. કેમ કે કાકા હોવા માટે બે ભાઈ અને એક ભાઈની સંતાન હોવી જોઈએ, અને મામા હોવા માટે ભાઈ બેન અને સંતાન બેનની હોવી જોઈએ, તો મામાનું રિલેશન એસ્ટાબ્લિશ થાય. અને બે ભાઈ હોય અને ભાઈની સંતાન હોય તો કાકાનું રિલેશન એસ્ટાબ્લિશ થાય. મતલબ અહીંયા મને ખબર પડી ગઈ કે બી તો એનો ભાઈ છે જ, પણ જો એ પણ પુરુષ હોય તો આ બંને ભાઈઓ કહેવાય, અને એની પુત્રી ડી હોય તો આ ડી બીની ભત્રીજી કહેવાય અને બી ડીના કાકા કહેવાય. બટ જો આ સ્ત્રી હોય, આ સ્ત્રી હોય તો આ સ્ત્રીનો ભાઈ કહેવાય અને આ સંતાન આ સ્ત્રીની કહેવાય. મતલબ આ ડી બીની ભાણી થઈ જાય અને બી ડીના મામા થઈ જાય. ફરક આવી ગયો તરત જ. મતલબ મારી પાસે એનો જેન્ડર જ ખબર નથી અને મને કોઈ એમ જ પૂછી લે કે બીનો રિલેશન બતાવો ડી સાથે, તો મારે ના જ પાડી દેવું પડે કે હું તમને બીનો રિલેશન ડી સાથે બતાવું, પહેલાં તમે મને એનો જેન્ડર બતાવો, નહીં તો વી આર નોટ એબલ ટુ ગીવ ધી આન્સર. રાઈટ, આગળ ચાલીએ. એની પુત્રી ડી છે, ડીની બેન ઈ છે, ડીની બેન ઈ છે, ડીની બેન ઈ છે. કંઈ વાંધો નથી, જો આ ડીના કાકા થશે તો ઈના પણ થશે, કેમ કે ડી નહીં બેનો છે, વ્યવહારિક વાત છે. તો બી નો ઈ સાથે સંબંધ જણાવો. એ જ વાત આઈને ઊભી થઈ ગઈ કે બી નો ડી સાથે સંબંધ જે હશે એ જ સંબંધ બી નો ઈ સાથે પણ હશે, કેમ કે આ બંને બહેનો છે. તો હવે હું કેવી રીતે જણાવું, કેમ કે તમે મને એનો જેન્ડર તો જણાયો નહીં. કરેક્ટ. તો હું શું કહી શકું કે બી કાં તો ઈના મામા થાય કાં તો ઈના કાકા થાય. જો એનું જેન્ડર મેલ હોય તો કાકા થાય ને એનું જેન્ડર ફિમેલ હોય તો મામા થાય. તો અમારો આન્સર આવે કાકા અથવા મામા. કરેક્ટ. હવે તમે સમજો કે પેપર સેટર ધારે તો કેવી રીતે કન્ફ્યુઝ કરી શકે. માની લો કે એક ઓપ્શન તમને આપે કાકા, તમે લખી શકો, તમે નહીં લખી શકો. બીમાં ઓપ્શનમાં તમને આપે મામા, તમે લખી શકો, તમે નહીં લખી શકો. સીમાં તમને આપે કહી ના શકાય. તમને થોડીક વાર લાગે, થોડીક વાર માટે એવું લાગે કે યસ મારાથી નહીં કહેવાય અને હું ટીક કરું, અને માની લો કે તમે આને ટીક કરી દો અને પછી ડીમાં લખેલું હોય કે એ અથવા બી, એ અથવા બી. અહીંયા પેનલ્ટી લાગે 1/3ની, કેમ કે રાઈટ આન્સર ઇઝ ધીસ, આઈધર એ ઓર બી. બાકી તો ઓપ્શન જ નથી. અને તમે કહી દીધું એને કે આઈ કાન્ટ સે બટ ધીસ મસ્ટ બી સેડ. આટલું આપણે કહેવું પડે. તો જો કોમ્પ્લિકેશન્સ છે, થોડા કન્ફ્યુઝન છે, એ આપણે દૂર કરવાના છે. આપણે આગળ ચાલીએ. એ બીના ભાઈ છે, એ બીના ભાઈ છે, એ બીના ભાઈ છે, મતલબ એ ભાઈ છે. બીનું જેન્ડર ફરી ખબર નથી. એ બીના ભાઈ છે, મતલબ આને હું બીના ભાઈ, બીનું મને જેન્ડર ખબર નથી. સી એની માતા, સી એની માતા, માતા ઉપરની જનરેશનમાં જશે. સી એની માતા મતલબ એ સીનો પુત્ર થઈ ગયો. સી એની માતા છે. બી ડીની પૌત્રી છે, બી ડીની પૌત્રી છે. પૌત્રી હોય તો ઉપરની જનરેશનમાં જતું રહેવું પડે. અહીંયા ફરીથી બનાવો ડાયાગ્રામ, હું જગ્યા ઉપર જોઈએ આપણે. આ એ, આ બી, એની માતા સી,
એની માતા સી તો બીની બી માતા સી હોય. હવે લખે છે કે બી ડીની પૌત્રી છે, તો પૌત્રી માટે તો ડી ઉપર જવું પડે, ઉપરની જનરેશનમાં જવું પડે, તો આ ડીની પૌત્રી થાય. એફ એનો પુત્ર છે, એફ એનો પુત્ર છે, નીચે એફ એનો પુત્ર છે, એફ એનો પુત્ર છે, તો એફ નો ડી સાથે સંબંધ જણાવો. જો સમજીએ, એફ એનો પુત્ર છે, એફ એનો પુત્ર હોય તો એ એફ ના ફાધર થયા, એફ એના ફાધર થયા, અને એની માતા સી છે તો આ દાદી થાય, અને એના પણ ઉપર ફાધર એટલે આ નાના થઈ જાય, ગ્રાન્ડફાધર થઈ જાય, એટલે આ પરપૌત્ર થાય, ધ ગ્રેટ ગ્રાન્ડ સન. ચોથી જનરેશન આવી, આ એક જનરેશન, સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન, ફોર્થ જનરેશન, રાઈટ. દાદા દાદી પહેલી જનરેશનમાં આવે, નાના નાની પહેલી જનરેશનમાં આવે, એની નીચેની જનરેશનમાં માતા પિતા આવે, એની નીચેની જનરેશનમાં પુત્ર આવે, અને આના માટે પૌત્ર આવે, અને એની નીચેની જનરેશનમાં પરપૌત્ર આવે, ધ ગ્રેટ ગ્રાન્ડ સન. તો અહીંયા મને પૂછે છે કે એફનો સંબંધ શું ડી સાથે, તો એફ ડીનો પરપૌત્ર થયો, રાઈટ. ચોથી જનરેશનનો આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. આગળ જોઈએ, એ અને બી ભાઈઓ છે, બંને ભાઈઓ કન્ફર્મ થઈ ગયું, એ પણ મેલ બી પણ મેલ, કેમ કે બે ભાઈઓ છે. તો એ અને બી બંને ભાઈઓ છે, બોથ આર બ્રધર્સ, રાઈટ, બોથ આર બ્રધર્સ, બોથ આર બ્રધર્સ. સી અને ડી બહેનો છે, સી અને ડી બહેનો છે, તો મને કશી ખબર નથી કે સી અને ડી બહેનો છે, તો આ સી અને આ ડી આ બંને બહેનો છે, આ બંને ભાઈઓ છે, આ બંને બહેનો છે. હોઈ શકે કે એક પરિવારમાં 4 ભાઈ બહેનો છે, મતલબ મેં એક જ લાઈનમાં લખી કાઢ્યું. હોઈ શકે ને, એક જ પરિવારની અંદર 2 ભાઈઓ હોય અને 2 બહેનો હોય, મતલબ હોઈ શકે કે એની બેન સી બી હોઈ શકે, એની બેન ડી બી હોઈ શકે, બીની બેન સી, બીની બેન ડી, આ બધું એક લાઈનમાં પણ હોઈ શકે છે. પણ આગળ લખ્યું છે કે સી એની પુત્રી, સી એની પુત્રી, એટલે આ જનરેશનમાંથી કાઢી લેવી પડે. કેમ? કેમ કે સી તો એની પુત્રી છે, સી એની પુત્રી હોય તો બી તો કાકા થઈ ગયા, અને સી અને ડી બહેનો હોય, નીચેની જનરેશનમાં આવશે, સી અને ડી બહેનો હોય તો જો બી સી ના કાકા હોય તો ડી ના પણ કાકા થાય, કેમ કે સી અને ડી તો બહેનો છે, અને સી એની પુત્રી છે, તો અને એ અને બી ભાઈઓ છે, મતલબ સી એ સી ના કાકા બી હોય તો ડી ના બી કાકા બી હોય, મતલબ કે સી અને બી એ સી અને ડી એ બી ની ભત્રીજીઓ થાય. બિલકુલ કોમ્પ્લિકેટ નહીં થવાનું, કન્ફ્યુઝ નહીં થવાનું, બહુ આસાનીથી વાતોને સમજવાની. પ્રશ્ન પૂછે છે કે ડી ના કાકા કોણ છે, ડી ના કાકા બી છે, ડી ના કાકા પણ બી છે, સી ના કાકા પણ બી છે, કેમ કે સી અને ડી બંને બહેનો છે, એટલે બંનેના કાકા એક જ હોય, કરેક્ટ. આગળ સમજીએ. તો આ બધી જે વાતો કરી અત્યારે આપણે રાઈટ નાવ અત્યાર સુધી આપણે 2 ટાઈપના પ્રશ્નોની ચર્ચા કરી લીધી, એક તો ઇન્ડિકેટિવ અને એક ટ્રી ડાયાગ્રામ, જેમાં આપણે ફેમિલી ટ્રી બનાવીને પ્રશ્નને સોલ્વ કરવાની કોશિશ કરીએ છીએ, રાઈટ. હવે જે પ્રશ્નો હવે આપણે જોઈશું કે આવી કંઈક માહિતી આપેલી હશે એને આપણે કોડેડ અથવા સિમ્બોલિક બ્લડ રિલેશન કહી શકીએ છીએ, કે જેમાં કોઈ ને કોઈ કોડનો ઉપયોગ થયેલો હશે રિલેશન એસ્ટાબ્લિશ કરવા માટે. પણ ધીસ ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન્સ આર પર્ટિક્યુલરલી મેન્ટ ફોર ધી એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ ક્લાસ 1 ક્લાસ 2. વર્ગ 3માં આ પ્રકારના પ્રશ્નો ઓછા પૂછે છે. મુલકી સેવામાં, સિવિલ સર્વિસીસમાં ક્લાસ 1 ક્લાસ 2માં આ પ્રકારના પ્રશ્નોને પૂછે છે. તો એના માટે અહીંયા ડિટેલ આપેલી છે આપણને કે ક્વેશ્ચન 1 to ક્વેશ્ચન 5 ઇઝ બેઝડ ઓન ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન, જેમાં A@B નો મતલબ થાય કે એ બીની બહેન છે, એટલે કે મને ક્યાંય આવા ડેટા મળી જાય તો આનો મતલબ હું એવું કાઢું કે એ બીની બેન મતલબ પી ક્યુની બેન, પી ક્યુની બેન. વાતને બરાબર સમજવાની. પી ક્યુની બેન મતલબ પીનું જેન્ડર કન્ફર્મ, પી ક્યુની બેન એટલે પી તો ફિમેલ કન્ફર્મ થઈ ગઈ, પી ક્યુની બેન. હવે કોઈ એમ પૂછે મને કે ક્યુ પી ના કોણ થાય, ફરી ના કહી શકું હું તો. કેમ ના કહી શકું? કેમ કે ક્યુ
કાં તો ભાઈ થાય પીનો, કાં તો બેન થાય પીની, કેમ કે ક્યુનો જેન્ડર ખબર નથી, રાઈટ. જાણવું હોય તો ઇક્વેશન આગળ જશે, આપણે સમજીએ. જો શું લખેલું છે પરસેન્ટેજનો મતલબ, તો અહીંયા હું આગળ લખી દઉં કે ક્યુ પરસેન્ટેજ આર. તો પરસેન્ટેજનો મતલબ શું થાય? એ પરસેન્ટેજ બી એટલે એ બીનો પુત્ર. તો ક્યુ પરસેન્ટેજ આરનો મતલબ શું થાય? કે ક્યુ આરનો પુત્ર. તો ક્યુ આરનો પુત્ર હોય તો પીનો ભાઈ થઈ જાય. હવે તો કહી શકું. આની પહેલા કેમ નતો કહી શકતો? અહીંયા નતો કહી શકતો. અહીંયા કોઈ મને એમ પૂછે તો આનો મતલબ એવું નીકળે કે પી ક્યુની બેન. ક્યુ પીનો શું નહીં ખબર પડતી, કેમ કે ક્યુ પીનો ભાઈ બી થઈ શકે, ક્યુ પીની બેન પણ થઈ શકે. પણ આ ઇક્વેશનમાં શું કહે છે? ક્યુ પરસેન્ટેજ આર. પરસેન્ટેજ આરનો મતલબ થાય કે એ બીનો પુત્ર. અહીંથી ખબર પડે તો ક્યુ આરનો પુત્ર છે, અને ક્યુ જો પુત્ર હોય તો ક્યુ મેલ હોય, અને ક્યુ મેલ હોય તો પછી આનો ભાઈ હોય. મને લાગે છે સમજાઈ રહ્યું હશે. કરેક્ટ. તો જો ઇક્વેશન જેમ જેમ આગળ જશે એમ એમ આપણને ખબર પડશે કે કઈ રીતે આને સોલ્વ કરવાનો છે. વન બાય વન આપણે એક એક પ્રશ્નને ડિસ્કસ કરીએ. જો અહીંયા ક્વેશ્ચન છે, આ રહ્યો આપણો પ્રશ્ન કે ટી એટ ધ રેટ ક્યુ પરસેન્ટેજ ડી ડોલર પી હેઝ ડબલ્યુ માં ડી નો ડબલ્યુ સાથે સંબંધ જણાવો. તમે જોતા જાઓ. સૌથી પહેલા હા હું આ ઇક્વેશનને સોર્ટ આઉટ કરું છું. ટી એટ ધ રેટ ક્યુ, એટ ધ રેટનો મતલબ તમે સમજો કે એ એટ ધ રેટ બી નો મતલબ છે એ બીની બેન. તો ટી એટ ધ રેટ ક્યુ નો મતલબ થાય ટી ક્યુની બેન. ટી ક્યુની બેન. ટી ક્યુની બેન. ટી ક્યુની બેન છે. ક્યુ ખબર નથી, પણ ક્યુ પરસેન્ટેજ ડી, એ પરસેન્ટેજ ડી નો મતલબ છે એ બી નો પુત્ર. તો ક્યુ પરસેન્ટેજ ડી નો મતલબ છે ક્યુ ડી નો પુત્ર. ક્યુ ડી નો પુત્ર. તો ક્યુ ડી નો પુત્ર હોય તો ડી તો ઉપરની જનરેશનમાં જાય, અને પુત્ર હોય એટલે આમ બનાવી દઉં. મતલબ તમે હવે સમજો કે આ બંને તો ભાઈ બહેન થઈ ગયા, અને ડી કોણ થઈ ગયું? તો ડી કાં તો માતા કાં તો પિતા. હજી ડી નો રિલેશન મને ખબર નથી, તો એના માટે આગળ જઈશું. આ રહ્યું ડી ડોલર પી. એ ડોલર બી નો મતલબ એ બી ની માતા. તો ડી ડોલર પી મતલબ ડી પી ની માતા. ડી ડોલર પી નો મતલબ ડી પી ની માતા. એટલે પી પાછું ક્યાં આવશે? પી પાછું અહીંયા આવશે, કેમ કે ડી ટી ની બી માતા છે, ક્યુ ની બી. અચ્છા, માતા કન્ફર્મ થઈ ગઈ. ઓકે, તો ડી પી ની માતા છે. મતલબ આ ત્રણેય નીચે ભાઈ બહેન થઈ ગયા. આગળ ચાલીએ કે પી નો રિલેશન શું છે? તો પી ડેશ પી હેઝ ડબલ્યુ. એ હેઝ બી મતલબ એ બી ના પિતા. એ બી ના પિતા. તો પી હેઝ ડબલ્યુ, પી ડબલ્યુ ના પિતા. પી ડબલ્યુ ના પિતા. તો ડબલ્યુ નીચે આવશે. ડબલ્યુ પાછું કોણ? એ પાછું મને ખબર નથી. આરામથી ડાયાગ્રામ જોઈને ખ્યાલ આવી શકે છે કે ડી તો માતા છે ટીની, ક્યુની અને પીની. ટી અને ક્યુ બહેનો છે, પી ભાઈ છે, મતલબ એક ભાઈ અને બે બહેનો છે, અને ભાઈની સંતાન નીચે છે. ભાઈની સંતાન નીચે છે. તો હવે મને પ્રશ્ન પૂછે છે કે ડી નો ડબલ્યુ સાથે સંબંધ જણાવો. તો ક્લિયર કટ વાત છે કે ડી ડબલ્યુ ની દાદી છે, કેમ કે ડી ના પુત્રની સંતાન છે. ડબલ્યુ કોણ છે ખબર નથી, ડબલ્યુ વિશેનું જેન્ડર ખબર નથી. એટલે મને કોઈ એમ પ્રશ્ન પૂછ્યો હોત કે ડબલ્યુ નો સંબંધ ડી સાથે જણાવો, તો આપણે એમ જણાવ્યું હોત કે ડબલ્યુ કાં તો આનો પૌત્ર છે કાં તો આની પૌત્રી છે, રાઈટ. પણ ડી નો સંબંધ જણાવો તો ડી તો કન્ફર્મ દાદી છે. કેમ? કેમ કે ટી ક્યુ અને પી ની માતા છે. કરેક્ટ છે વાત? આગળ સમજીએ. તો જો આ રીતે આ પ્રકારના પ્રશ્નોને બહુ લોજિકલી, સેન્સિબલી, ટેકનિકલી, ફંડામેન્ટલી, મતલબ સમજીને બ્રેન સ્ટોર્મિંગ કરીને આ ક્વેશ્ચનના આન્સર આપવાના છે. મતલબ એક લેવલના પ્રશ્નો છે, બહુ એટલા આસાનીથી આપણે એટલા માટે ક્લાસ 3માં આને ઇન્ક્લુડ નથી કરતા, રાઈટ. સ્પેશિયલી મેન્ટ ફોર ક્લાસ 1 અને ક્લાસ 2. તો જો આગળ સમજીએ આને, ઇક્વેશન સમજીએ. બી હેઝ ઈ શું મતલબ નીકળે અહીંથી? મતલબ કાઢીએ. એ હેઝ બી નો મતલબ છે એ બી ના પિતા. તો બી હેઝ ઈ નો મતલબ બી ઈ ના પિતા. બી
ઈના પિતા, મતલબ પિતાનું જેન્ડર કન્ફર્મ છે એટલે મેં એને સ્ક્વેર કરી દીધું. ઈનું જેન્ડર ખબર નથી, એ આપણને આગળ ખબર પડશે. E@m, એટ ધ રેટનો મતલબ શું થાય? A@, નો મતલબ છે એ બીની બેન, તો અહીંયા થાય ઈ એમની બેન. ઈ એમની બેન હોય તો આ એક જ જનરેશનમાં આવશે. જો ઈ બેન હોય તો આનો જેન્ડર ખબર પડી ગઈ. હજી એમનો જેન્ડર ખબર નથી. એમ ઈનો ભાઈ પણ હોઈ શકે, એમ ઈની બેન પણ હોઈ શકે, એ હજી મને ખબર નથી. એટલે આપણે ઇક્વેશનમાં આગળ જવું પડશે. M%A બીનો મતલબ થાય કે એ બીનો પુત્ર, તો એમ એનો પુત્ર. એમ એનો પુત્ર હોય તો પછી આ સ્ક્વેર કરી દઉં, મતલબ આ બેન થઈ, આનો ભાઈ થયો, બી ઈના પિતા થયા, એમ એની સંતાન છે, તો બાય ડિફોલ્ટ આ બીની પત્ની જ થાય, એ એમની માતા જ થાય. હવે આગળ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન પૂછે છે મને કે એ બી સાથે કઈ રીતે સંબંધિત છે, એનો સંબંધ જણાવો બી સાથે, તો એ બીના પત્ની છે. બીનો જણાવો એ સાથે, તો બી એના પતિ થાય. મને લાગે છે વાત સમજાઈ રહી હશે, રાઈટ? સમજાશે જ, બિલકુલ સમજાય એ રીતે જ હું રજૂ કરું છું અહીંયા. અને ના સમજાય તો થોડી વાર માટે વિડીયોને પોઝ કરી દેવાનો, ડાયાગ્રામ સમજવાની કોશિશ કરવાની. અહીંયા એક જનરેશન છે, આ બીજી જનરેશન છે. બે જનરેશનના પ્રશ્નો અહીંયા મેં લખ્યા છે. આ બે જનરેશનના પ્રશ્નો. આ એક જનરેશન જેમાં હસબન્ડ વાઈફ, આ બીજી જનરેશન જેમાં ભાઈ બહેન, અને હજી કોઈ હોય તો નીચે એમનો પુત્ર હોય કે ઈનો પુત્ર પુત્રી હોય તો નીચે થર્ડ જનરેશનમાં જશે. આગળ સમજીએ. જો એચ ઈના નાના હોય તો D%H હેઝ T $K માં પ્રશ્નાર્થની જગ્યાએ કયું ચિહ્ન આવશે? કોમ્પ્લિકેટ કરવાની કોશિશ કરી છે ક્વેશ્ચનને. જોઈને જ એમ થાય કે હવે હું આ ક્વેશ્ચનનું શું કરું, પણ વિધાઉટ લૂઝિંગ ધી હાર્ટ આપણે હિંમત હારવાની નથી અને ક્વેશ્ચનને આસાનીથી સોલ્વ કરવાનું. જો સમજીએ, D%H નો મતલબ થાય કે ડી એચ નો પુત્ર છે. ડી તો પુત્ર છે, એચ નો છે, ઉપરની જનરેશનમાં જાય. એચ વિશેના કોઈ ડેટા નથી એટલે હું એને જેન્ડર ખબર નથી. ડી એચ નો પુત્ર છે, એચ ડી ની માતા બી હોઈ શકે, પિતા બી હોઈ શકે, મને ખબર નથી. આગળ ચાલીએ. એચ હેઝ ટી, એ હેઝ બી નો મતલબ એ બી ના પિતા, તો અહીંયા એચ હેઝ ટી મતલબ એચ ટી ના પિતા. એચ ટી ના પિતા હોય તો ટી અહીંયા આવશે. ટી ના પિતા છે મતલબ આને હું સર્કલ કરી દઉં. ટી ના પિતા છે, ટી પાછું ખબર નહીં, ટી કોણ છે ધેટ વી ડોન્ટ નો. આગળ ચાલીએ. ટી અને કે નું રિલેશન મને ખબર નથી, કેમ કે ક્વેશ્ચન માર્ક અહીંયા મૂકી દીધું છે. પણ $E જુઓ તમે, $E, તો $E નો મતલબ થાય કે કે ઈ ની માતા. કે ઈ ની માતા, કે ઈ ની માતા. જો અહીંયા સમજવાનું બરાબર, કે ઈ ની માતા. એચ ઈ ના નાના છે, ઉપરની લાઈનમાં લખ્યું છે એચ ઈ ના નાના છે, તો તમને ખબર પડી ગઈ હોવી જોઈએ કે ઈ થર્ડ જનરેશનમાં નીચે ક્યાંક આવશે, તો જ એચ નાના થાય. અને એચ જો નાના હોય તો પુત્રીની સંતાન જ હોવી જોઈએ, પુત્રીની સંતાન હોવી જોઈએ. તો ઈના નાના છે તો અહીંયા હું ઈ મૂકું છું, અહીંયા હું ઈ મૂકું છું, અને કે ઈ ની માતા છે તો અહીંયા હું કે મૂકું છું, આ માતા છે. તો અહીંયા ખબર પડી ગઈ કે એચ ની પુત્રી કે ની સંતાન ઈ, મતલબ એચ ઈ ના નાના થઈ ગયા. વાત વ્યવહારિક હશે, સમજાઈ રહી હશે. જેને નહીં સમજાઈ રહી હોય એને સમજવાનું કે એને પ્રેક્ટિસ કરવી પડશે. આનાથી આસાનીથી આપણે નહીં સમજાઈ શકીએ. તો જો સમજીએ આને કે પુત્રીની પુત્રી અથવા પુત્રીની સંતાન હોય તો જ નાનાનો રિલેશન એસ્ટાબ્લિશ થાય, અને પુત્રની સંતાન હોય તો દાદા દાદીનો રિલેશન એસ્ટાબ્લિશ થાય, રાઈટ? હવે બધું પિક્ચર ક્લિયર છે, કમ્પ્લીટ. હવે વાતને સમજવી પડે કે અહીંયા હું કયું સિમ્બોલ નાખું કે જેથી શું હોઈ શકે. આ જનરેશનમાં ભાઈ બેન જ હોઈ શકે, વ્યવહારિક વાત છે. મતલબ ટી કે નો ભાઈ હોય કાં તો ટી કે ની બેન હોય. તો ભાઈ માટેના કોઈ ડેટા છે અહીંયા? ના, નથી. પણ બેન માટેના ડેટા છે કે એ બી ની બેન છે, તો
ટી કેની બેન હોય તો અહીંયા એટ ધ રેટ સાઇન નાખી દઉં, મતલબ એટ ધ રેટ સાઇન હોય એટલે આખા ડેટા ક્લિયર થઈ જાય. તો આ જ આપણો ક્વેશ્ચન હતો. કોમ્પ્લિકેટ કરવાની કોશિશ કરી પણ તોય અમે કરી લીધું. કેમ કરી લીધું? કેમ કે અમારે પ્રશાસનની અંદર અમારે સર્વિસ કરવાની છે એટલે અમારે મહેનત કરવાની છે. રાઈટ, આગળ ચાલીએ. કયા સમીકરણમાં કે ઈ ના ભાઈ છે? નીચે 4 ઓપ્શન આપેલા છે. કે ઈ ના ભાઈ છે. બહુ આસાન તરીકો બતાવું. આવા ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે મને પૂછે છે કે ઈ ના ભાઈ છે, મતલબ કેનું જેન્ડર મને ખબર છે કે કે મસ્ટ બી મેલ. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, કે મસ્ટ બી મેલ. ફર્સ્ટ ઇક્વેશન જોવું તમે, જો પહેલું જ ઇક્વેશન જો કે ઈ એટ ધ રેટ કે, ઈ એટ ધ રેટ કે નો મતલબ શું થાય? ઈ એટ ધ રેટ કે નો મતલબ શું થાય કે ઈ કે ની બેન, ઈ કે ની બેન છે. પણ મારે તો શું જાણવું છે કે ઈ ના ભાઈ છે. ઈ કે ની બેન હોય તો હોઈ શકે કે ઈ ની પણ બેન હોય, પણ કેનું જેન્ડર ઇમ્પોર્ટન્ટ છે. તો આગળ છે કે પરસેન્ટેજ પી. કે પરસેન્ટેજ પી મતલબ કે પી નો પુત્ર, કે પી નો પુત્ર, કે પી નો પુત્ર હોય એટલે મેલ જ હોય, મેલ હોય. અને ઈ જો કે ની બેન હોય તો કે કમ્પલસરી ઈ નો ભાઈ હોય. સમજાઈ રહ્યું હશે? આ વાત સમજાઈ રહી હશે, રાઈટ? તો પહેલા જ ડેટા પરથી મને ખ્યાલ આવી ગયો. હવે તમે બીજું જુઓ કે એટ ધ રેટ ઈ, એ એટ ધ રેટ બી નો મતલબ શું? એ બી ની બેન. કે એટ ધ રેટ ઈ નો મતલબ શું? કે ઈ ની બેન. એવું પૂછે છે, અરે કે ઈ નો ભાઈ પૂછે. ઇટ ડઝ નોટ સેટિસ્ફાય ધ ગિવન ડેટા. એટલે ઓપ્શન એમ ને એમ ડિલીટ થઈ જાય. અહીંયા કે હેઝ ક્યુ, કે હેઝ ક્યુ. જો કે આપણને આન્સર મળી જ ગયો છે તો કોઈ ટાઈમ ત્યાં પાસ કરવાની જરૂર નથી. બહુ આસાનીથી ક્વેશ્ચનમાંથી ખ્યાલ આવી જાય કે ઈ ના ભાઈ છે એટલે કે મેલ હોવો જરૂરી છે. એટલે અહીંથી તો મને કે ફિમેલ મળે છે, એમને એમ કાઢી નાખ્યું, અહીંથી મને મારો આન્સર મળી જાય છે. ઘણીવાર એવું બને છે કે તમે કેલ્ક્યુલેશન કરવા જાઓ તો ઇટ વિલ ટેક અ લોંગ ટાઈમ, અને ઓપ્શન પર નજર કરો તો 1 સેકન્ડમાં નજર નાખતા જ ખ્યાલ આવી જાય કે યસ ધીસ ઇઝ ધ આન્સર. ઘણા સમય પહેલાં એક પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો કે મને 2 અંકોની સંખ્યા જણાવો જેનો ગુણાકાર 21 થાય. બહુ આસાન ક્વેશ્ચન છે. એવો ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાયો હતો કે 2 અંકોની સંખ્યા જણાવો, 2 અંકોની સંખ્યા જણાવો, 2 અંકોની સંખ્યા જણાવો કે જેમાં અંકોનો ગુણાકાર 21 થાય. શું છે આ ક્વેશ્ચનમાં? આ રહ્યો આન્સર. મને 2 અંકોની સંખ્યા જણાવો જેમાં અંકોનો ગુણાકાર 21 થાય. આ રહ્યો 3 × 21. આ તો 2 થાય, આ થાય જ નહીં, થાય જ નહીં. આ તો ક્યાં ક્વેશ્ચન ક્યાં સોલ્વ ક્યાં કરવાનો છે? આમાં આખી મેથડ લગાવવાની ક્યાં જરૂર છે? ઓપ્શન પરથી જ ખ્યાલ આવી જાય છે. તો ઘણા પ્રશ્નો એવા હોય કે જેમાં ઓપ્શનનો સહારો લેવાનો છે, રાઈટ? ઓકે, આ ક્વેશ્ચન આપણે જોઈએ. પી પરસેન્ટેજ ક્યુ. પી પરસેન્ટેજ ક્યુ નો મતલબ થાય કે પી ક્યુ નો પુત્ર છે. પી ક્યુ નો પુત્ર છે. ક્યુ નો જેન્ડર ખબર નહીં, આગળ ખબર પડશે. ક્યુ એટ ધ રેટ આર. ક્યુ એટ ધ રેટ આર નો મતલબ ક્યુ આર ની બેન છે. આર ની બેન છે મતલબ અહીંયા જ આવશે, અને ક્યુ બેન છે મતલબ આમ, મતલબ ક્યુ પી ની માતા થઈ ગઈ કેમ કે આર ની બેન છે. અને પી ક્યુ નો પુત્ર છે મતલબ ક્યુ પી ની માતા નક્કી થઈ ગઈ, રાઈટ? હવે આ પાછું ખબર નહીં આ કોણ છે, એ પાછું જેન્ડર પરથી નક્કી થશે કે એનું શું જેન્ડર થાય છે. એના જેન્ડર માટે આગળ જઈએ. આર પરસેન્ટેજ ટી. આર પરસેન્ટેજ ટી નો મતલબ થાય આર ટી નો પુત્ર. આર ટી નો પુત્ર. આર જો ટી નો પુત્ર હોય તો ટી પાછો ઉપર જાય. હવે પાછો ટી નું જેન્ડર ખબર નહીં. તો હવે અહીંથી આપણને ખબર પડે છે કે શું રિલેશન એસ્ટાબ્લિશ થવું જોઈએ. તો સિમ્પલી આપણને ખ્યાલ આવે કે આ સંતાન આ ટી નો પુત્ર છે, આ એની બેન છે, અને મતલબ પુત્રીની સંતાન છે એટલે દાદા દાદીનું નહીં પણ નાના નાની મેટર્નલ સાઈડ જાય. સંતાન આરની નથી સંતાન આપી, આરની સંતાન આપી હોત ને રિલેશન પૂછ્યું તો ટી કાં તો દાદા કાં તો દાદી થઈ જાત. વાત સમજાય છે? કેમ કે જેન્ડર ખબર નથી એટલે. પણ સંતાન કોનું આપ્યું છે? પુત્રીનું.
એટલે પુત્રીનું સંતાન આપ્યું હોય તો આનો રિલેશન, કોનો રિલેશન પૂછ્યું છે? ટી નો પી સાથે. તો ટી નો પી સાથે સંબંધ શું થાય? તો ટી કાં તો પી ના નાના થાય કાં તો પી ની નાની થાય, કેમ કે ટી નું જેન્ડર ખબર નહીં. અને નાના નાની કેમ કહી શકું? કેમ કે પુત્રીની સંતાન છે. પુત્રની સંતાન હોત તો દાદા દાદીનું રિલેશન એસ્ટાબ્લિશ થાત. રાઈટ. ઘણી બધી વાતો જાણવાની છે, ઘણી બધી વાતો શીખવાની છે, અલગ અલગ કન્ટેક્સ્ટમાં શીખવાની છે. આ એવા પ્રકારના પ્રશ્નો છે કે જેમાં આપણે સિમ્બોલનો ઉપયોગ કરીએ છીએ. નાઉ વી વિલ ડિસ્કસ વન મોર ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે જેમાં 5 માર્કનું વેટેજ ધરાવતા પ્રશ્નો પૂછવામાં આવે છે, કે જેમાં તમને એક કોઈ પઝલ આપેલી હશે અને એ પઝલને તમારે એનાલાઇઝ કરવાની, એને અરેન્જ કરીને પછી પ્રશ્નોના જવાબ આપવાના. જો તમારાથી પઝલ અરેન્જ થઈ ગઈ તો 5 માર્ક પાકા, અને જો અરેન્જ ના થઈ તો આપણે એને અટેમ્પ્ટ નહીં કરવાનું, કેમ કે નેગેટિવ માર્કિંગ બી હોય છે. એટલે કોશિશ તો એ જ કરવાની કે આપણાથી અરેન્જ થઈ જાય. રાઈટ. જો સમજવાની કોશિશ કરીએ કે પઝલમાં શું લખેલું હોય અને કઈ રીતે આપણે ડેટાને અરેન્જ કરવા છે. એક પરિવારમાં 6 સભ્યો છે. A, B, C, D, E અને F એમ 6 સભ્યો છે. F દાદા છે. પરિવારમાં સૌથી વધુ બુદ્ધિશાળી છે. જો તમે વાંચશો એટલે તમને ખ્યાલ જ નહીં આવે કે શરૂઆત ક્યાંથી કરું. પહેલાં તો એ સમજવું પડે કે શરૂ કરું ક્યાંથી. તો જો મને અહીંયા ખબર પડે કે સી ના લગ્ન ઈ સાથે થયા છે, આ ડેટા બહુ પ્રિસાઇઝ ડેટા છે. મને અહીંથી ખબર પડે કે સી ના લગ્ન ઈ સાથે થયા હોય તો સી અને ઈ મેરિડ કપલ કહેવાય. હવે આમાં કોણ વાઇફ છે, કોણ હસબન્ડ છે, એ હજી હું પાછું ના કહી શકું, પણ મને એટલી તો ખબર પડે કે સી ના લગ્ન ઈ સાથે થયા છે. તો હું આવું કંઈક બનાવી દઉં કે સી ના લગ્ન ઈ સાથે થયા છે. મને કોઈના જેન્ડર ખબર નથી. આ બંને મેરિડ કપલ છે, હસબન્ડ વાઈફ મને ખ્યાલ નથી. અને તેમનો એકમાત્ર પુત્ર એ છે. આ બંનેની સંતાન એ છે, એ પાછો પુત્ર છે, એ પાછી મને ખબર છે, એ પુત્ર છે. તેમનો એકમાત્ર પુત્ર એ છે, એ અવિવાહિત છે. કઈ વાંધો નથી, એ અવિવાહિત છે. ડેટાની સાઈડ પર આપણે કોઈ કામનું નથી. ઈ અને એના જેન્ડર સમાન છે. ઈ અને એના જેન્ડર સમાન છે. ઈ અને એના જેન્ડર સમાન છે. એ મેલ છે તો પછી ઈ બી મેલ થાય, અને ઈ જો મેલ થાય તો ઇટ ઇઝ ઓબ્વિયસ કે સી પછી ફિમેલ થાય. 3 મેમ્બર પરિવારના ગોઠવાઈ ગયા. મતલબ એટલી ખબર પડી ગઈ કે સી ઈની પત્ની છે, ઈ સીના પતિ છે, એ આમની સંતાન છે, સી એની માતા છે, ઈ એના પિતા છે, અને એ સી અને ઈનો પુત્ર છે. ક્લિયર છે ડેટા? આટલા ડેટા ક્લિયર છે. આગળ ચાલીએ. દાદીને એક પુત્ર અને એક પુત્રી છે. દાદી તેના પુત્ર કરતા વધુ બુદ્ધિશાળી છે. પુત્ર તેની પત્ની કરતા વધુ બુદ્ધિશાળી છે. તો જો એક વાત બીજી ખબર પડે કે અહીંયા ઇન્ટેલિજન્સનો એક નવો સિક્વન્સ ચાલે છે. આખા બ્લડ રિલેશનની અંદર આ તો બ્લડ રિલેશન છે, પણ એમાં એક નવું સિક્વન્સ ચાલી રહ્યું છે. દેટ ઇઝ ધ સિક્વન્સ ઓફ ધી ઓર્ડર ઓફ ધ ઇન્ટેલિજન્સ. બુદ્ધિમત્તાનો એક ક્રમ બી ચાલી રહ્યો છે. એને હમણાં આપણે અરેન્જ કરીએ છીએ. પહેલાં બીજું વાત કરીએ. બી પરિવારની સ્ત્રીઓ સૌથી ઓછી બુદ્ધિશાળી છે. જે અવિવાહિત છે એ સૌથી ઓછો બુદ્ધિશાળી છે. 3 મેમ્બર ગોઠવાયા, હજી 3 મેમ્બર ગોઠવવાના બાકી છે, કેમ કે પરિવારમાં 6 સભ્યો છે. બીજું શું કહે છે? બીજું કહે છે કે એફ દાદા છે. એફ દાદા છે. 4 મેમ્બર થઈ ગયા. એફ દાદા છે તો દાદી બી હોવી જોઈએ. ઓકે. દાદી સર્કલમાં જ ગોઠવાશે, કેમ કે ફિમેલ જ જોઈશે. કરેક્ટ. કેટલા મેમ્બર ગોઠવાઈ ગયા? 4 મેમ્બર ગોઠવાઈ ગયા. દાદીના પદ માટે દાવેદાર કોણ કોણ છે? તો દાદીના પદ માટે દાવેદાર છે એક તો બી અને એક ડી. કાં તો બી ને દાદી બનાવી શકાય, કાં તો ડી ને દાદી બનાવી શકાય. રાઈટ. પણ બી ને દાદી કેમ નહીં બનાવીએ? કેમ કે બી પરિવારની સ્ત્રીઓમાં સૌથી ઓછી બુદ્ધિશાળી છે, અને દાદી તો તેના પુત્ર કરતા બી વધુ બુદ્ધિશાળી છે. મતલબ દાદી તો ડી હોવી જોઈએ, બી તો ઓછી બુદ્ધિશાળી છે, તો દાદી હોવી જોઈએ ડી. અને દાદીને એક પુત્ર છે અને એક પુત્રી છે. દાદીને એક પુત્રી છે અને એક પુત્રી છે, એક પુત્ર અને એક પુત્રી. તો આ દાદીનો એક પુત્ર તો થયો ઈ અને એક પુત્રી થઈ જશે બી. આ થઈ ગયો પરિવારનો એક આખો ફેમિલી ચાર્ટ
છ મેમ્બર ગોઠવાઈ ગયા। હવે તમે વાતને બરાબર સમજો। હું પ્રશ્નો પૂછું એ પહેલા અહીંયાથી કેટલી વાતો ખબર પડી ગઈ? અહીંથી એટલી વાતો ખબર પડી ગઈ કે આ જે સી છે આ એફ ની પુત્ર વધુ છે। કેમ કે ડી નો પુત્ર ઈ છે ને ઈ ની પત્ની સી છે, તો ડી સી ની સાસુ થાય, એફ સી ના સસરા થાય અને સી એફ અને ડી ની પુત્ર વધુ થાય। કરેક્ટ? ઓકે। હવે અહીંયા જો હું બી ની વાત કરું તો બી ઈ ની બેન થાય, કેમ કે ડી નો પુત્ર ઈ, ડી ની પુત્રી બી, તો આ ડી ની સંતાન છે બંને, તો આ બંને ભાઈ બહેન થયા। કરેક્ટ? હવે મને કોઈ એમ પૂછે કે એ નો સંબંધ જણાવો બી સાથે અથવા બી નો સંબંધ જણાવો એ સાથે, તો બી એના ફઈ થયા, કેમ કે એના પિતાની બેન બી છે અને પિતાની બેનને ફઈ કહેવાય, પિતાની બેનને ફઈ કહેવાય। રાઈટ? ક્વેશ્ચન આન્સર તરફ જઈએ। જો કેવા ક્વેશ્ચન પૂછી શકાય? બી નો એ સાથે સંબંધ જણાવો। હમણાં જ મેં જણાવ્યું કે બી નો એ સાથે સંબંધ જણાવો। બી કોણ છે? બી છે એ ના પિતાની બેન ફઈ થાય, તો બી નો સંબંધ એ સાથે જણાવો એટલે ફઈ નો સંબંધ થાય। એફ નો સી સાથે સંબંધ જણાવો। એફ નો સી સાથે સંબંધ જણાવો, એફ સી ના સસરા થાય। એફ નો સી સાથે સંબંધ જણાવો, એફ સી ના સસરા થાય। સી નો એફ સાથે સંબંધ જણાવો, સી એફ ની પુત્ર વધુ થાય। કરેક્ટ? આગળ સમજીએ। બી નો ડી સાથે સંબંધ જણાવો। બી નો ડી સાથે સંબંધ જણાવો। બી નો ડી સાથે સંબંધ જણાવો। બી ડી ની પુત્રી છે, બી ડી ની પુત્રી છે। રાઈટ? બી ડી ની પુત્રી છે। ઈ શું નથી? ચેક કરીએ ઈ શું નથી। ઈ પુત્ર છે કોનો? એફ નો અને ડી નો। ઈ ભાઈ છે કોનો? બી નો। ઈ પતિ છે કોનો? સી નો। ઈ પિતા છે કોના? ઈ ના। મતલબ ઈ પુત્ર, ભાઈ, પતિ, પિતા તો છે જ। મને પૂછે છે શું નથી? ભાઈ તો છે, પતિ પણ છે, પિતા પણ છે, પુત્ર પણ છે। મતલબ આપેલ જે 4 ઓપ્શન છે એમાંથી એક પણ ઓપ્શન મારો જવાબ નથી। સો અવર રાઈટ આન્સર ઇઝ ઉપરોક્તમાંથી કોઈ નહીં, ઉપરોક્તમાંથી કોઈ નહીં। ધીસ શુડ બી માય આન્સર। કેમ કે મને પૂછે છે ઈ શું નથી, નીચે આપે છે ભાઈ તો છે, તો આ મારો આન્સર નહીં હોય। પતિ પણ છે, પિતા પણ છે, પુત્ર પણ છે, તો આ હું આન્સર કેવી રીતે આપું? કેમ કે મારે તો એ આન્સર આપવાનો છે કે ઈ શું નથી। તો હું શું કહીશ કે ભાઈ આ ચારે 4 છે, મતલબ આમાંથી એક પણ ઓપ્શન એ મારો જવાબ નથી। નન ઓફ ધી અબો। કરેક્ટ? ઓકે। બુદ્ધિમત્તામાં ત્રીજા ક્રમ પર કોણ છે? એટલે પેલો જે સિક્વન્શિયલ એક ક્વેશ્ચન છે, આપણે સિક્વન્સ ગોઠવીએ, કયો ઇન્ટેલિજન્સનો ઓર્ડર ગોઠવીએ। અહીંયા લખેલું છે કે પરિવારમાં સૌથી વધુ બુદ્ધિશાળી દાદા, એટલે એફ દાદા છે, ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ। કોના કરતા ઇન્ટેલિજન્ટ? તો દાદી કરતા, ડી કરતા। દાદી કોના કરતા વધારે બુદ્ધિશાળી? તેના પુત્ર કરતા, એટલે કે ઈ કરતા। પુત્ર તેની પત્ની કરતા વધારે બુદ્ધિશાળી, એની પત્ની કોણ? સી। અને પરિવારની સ્ત્રીઓમાં સૌથી ઓછી બુદ્ધિશાળી બી, અને જે અવિવાહિત છે એ સૌથી ઓછો બુદ્ધિશાળી એ અવિવાહિત છે, એટલે સૌથી ઓછો બુદ્ધિશાળી એ। આ છે તમારો સિક્વન્સ ફોર ધ ઇન્ટેલિજન્સ। ઇન્ટેલિજન્સનો સિક્વન્સ છે આ। ધીસ ઇઝ ધ સિક્વન્સ ફોર ઇન્ટેલિજન્સ। રાઈટ? હવે મને પ્રશ્ન શું પૂછવામાં આવ્યો છે? મને પ્રશ્ન પૂછે છે કે બુદ્ધિમત્તામાં ત્રીજા ક્રમ પર કોણ છે? બુદ્ધિમત્તામાં ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ, એટ ધ થર્ડ ઓર્ડર ઓફ ધ ઇન્ટેલિજન્સ ધેર ઇઝ ઈ। બુદ્ધિમત્તાના ત્રીજા ક્રમ પર ઈ છે। રાઈટ? સો ઈ ઇઝ ધ રાઈટ આન્સર। તો આ હતું એક બ્લડ રિલેશન પર જે પઝલનો જે ટાઈપનો ક્વેશ્ચન પૂછાય છે એ, અને એક બીજી પઝલ પણ આપણે સોલ્વ કરી લઈએ કે જેથી અલગ અલગ લેવલ ખબર પડે કે બીજા કયા લેવલના પ્રશ્ન પૂછી શકાય છે અને એને સોલ્વ કરવાની કઈ મેથડ હોઈ શકે છે। રાઈટ? ટ્રાય કરીએ આને। જો ડેટા શું કહે છે, ક્વેશ્ચન નંબર 6 to 10, એટલે 5 પ્રશ્નો એવા છે કે જે નીચેની માહિતી પર આધારિત છે। સો વન્સ યુ અરેન્જ ધ ડેટા,
તમે 5 પ્રશ્નોના જવાબ આપી શકશો, પણ જો આ ડેટાને અરેન્જ નહીં કરી શકો તો ઇટ વિલ બી ડિફિકલ્ટ. તો સૌથી પહેલાં હું કોશિશ કરું છું કે આ ડેટાને હું અરેન્જ કરી શકું. રાઈટ, કોશિશ કરીએ. તમે બરાબર ડેટાને વાંચો, હું પણ વાંચું છું. એક પરિવારમાં 7 સભ્યો છે, ABCDE F અને G. 2 ડૉક્ટર છે, 2 શિક્ષક છે, 2 પ્રોફેસર છે અને એક વકીલ છે. શિક્ષકની પત્ની પ્રોફેસર છે અને વકીલની પત્ની પણ પ્રોફેસર છે. કોઈ સ્ત્રી શિક્ષક કે વકીલ નથી. અહીં સુધી મને કશી જ ખબર પડતી નથી કે હું કામ શું કરું. રાઈટ, CFની પુત્રવધુ છે તથા Eની માતા છે. B ડૉક્ટર છે, Gનો પુત્ર છે. E કે જે પ્રોફેસર નથી તે વકીલની પુત્રી છે. Aનો પતિ શિક્ષક છે. A Cની સાસુ છે, Bની દાદી છે, F B અને Dના દાદા છે. વાંચતા જ રહેવાનું, ખાલી ખબર ના પડે આને કઈ રીતે એનાલાઇઝ કરવાનું. પણ હમણાં હાલ મેં તમને સમજાવ્યું કે 3 જનરેશનના ક્વેશ્ચન પૂછાય છે. તો આમાં જો 3 જનરેશન ક્લિયર કટ દેખાય છે, કઈ એક તો દાદા દાદીનો ઉલ્લેખ છે, એટલે આ જનરેશન થઈ ગઈ તમારી ગ્રાન્ડ પેરેન્ટ્સની. માતા પિતાનો ઉલ્લેખ છે એટલે આ જનરેશન થઈ ગઈ તમારી પેરેન્ટ્સની. અને બાળકોનો બી ઉલ્લેખ છે, પુત્ર છે, આ જનરેશન થઈ ગઈ ચિલ્ડ્રનની. તો જો હું આખા આ જે ડેટા છે એને હું 3 જનરેશનમાં બાયફર્કેટ કરીને કેટલું આસાનીથી આ ક્વેશ્ચનને હું સોલ્વ કરી દઉં કે આનાથી આસાન ના થઈ શકે. રાઈટ, હું આને ડિવાઈડ કરું છું 3 જનરેશનમાં. યુ સી કે હાઉ મચ ઇઝી ઇઝ ધીસ ટુ સોલ્વ ઇટ. અહીંયા તો હું લખીશ મેલ અને અહીંયા હું લખીશ ફિમેલ અને અહીંયા આપણે લખીએ છીએ જનરેશન. ધીસ ઇઝ અવર જનરેશન. તો જનરેશનમાં અહીંયા ગ્રાન્ડ પેરેન્ટ્સ, અહીંયા પેરેન્ટ્સ અને અહીંયા ચિલ્ડ્રન. સમજતા જઈએ, અહીંથી સમજીએ. CFની પુત્રવધુ છે, CFની પુત્રવધુ છે તો F ક્યાં આવશે? F આ ગ્રાન્ડ પેરેન્ટ્સની જનરેશનમાં આવે, કેમ કે CFની પુત્રવધુ હોય તો F કાં તો સસરા હોય કાં તો સાસ હોય. તો સસરા અને સાસ એ ગ્રાન્ડ પેરેન્ટ્સની જનરેશનમાં જ આવશે. પણ કારણ કે F દાદા છે એટલે એ સસરા જ હશે, એટલે દાદાને અહીંયા લખું અને C પુત્રવધુ છે તો C ને અહીંયા લખો. ક્લિયર? આગળ સમજીએ. CFની પુત્રવધુ તથા Eની માતા, Eની માતા. C Eની માતા છે તો E નીચેની જનરેશનમાં જશે. હવે E અહીંયા લખું કે અહીંયા લખું? પણ કારણ કે E પુત્રી છે, અહીં ક્યાંક ડેટા લખેલા છે કે E પ્રોફેસર નથી પણ વકીલની પુત્રી છે. વકીલની પુત્રી હોય અને C માતા હોય તો E પછી નીચે લખવું પડે, પણ હું મેલ પાર્ટમાં બી લખી શક્યો હોત, પણ કારણ કે વકીલની પુત્રી છે એટલે મારે અહીંયા લખવું પડશે. રાઈટ, આપણે આગળ ચાલીએ. B ડૉક્ટર છે અને Gનો પુત્ર છે. B ડૉક્ટર છે અને Gનો પુત્ર છે. B ડૉક્ટર છે અને Gનો પુત્ર છે. તો અહીંયા તો હું લખી દઉં છું B ડૉક્ટર અને Gનો પુત્ર. તો મેલમાં જ લખવું પડશે મારે Gનો પુત્ર, કેમ કે અહીં તો G લખું તો દાદા દાદી દાદી થઈ જાય. B ડૉક્ટર છે અને Gનો પુત્ર છે એટલે G અહીં લખવું પડશે, એટલે બાય ડિફોલ્ટ આ મેરિડ કપલ થઈ જાય. એટલે C Bની પણ માતા થઈ જાય, G Bના પિતા થઈ જાય, B Gનો પુત્ર થઈ જાય અને B Cનો બી પુત્ર થઈ જાય અને B Eનો ભાઈ થઈ જાય. કરેક્ટ? બધી જ વાત મને આ ટેબલમાં ગોઠવતા જ મને ખબર પડતી ગઈ. આગળ ચાલીએ. A Cની સાસુ છે, A Cની સાસુ છે તો Cની સાસુ ઉપર જાય એટલે અહીંયા A Cની સાસુ, કેમ કે F Cના સસરા, કેમ કે C Fની પુત્રવધુ, તો આ બીજું મેરિડ કપલ મળ્યું. રાઈટ, પરિવારના કેટલા મેમ્બર ગોઠવાઈ ગયા? A B C E F G 6 મેમ્બર ગોઠવાઈ ગયા. એક મેમ્બર બાકી છે, એ મને લાગે છે A B C D બાકી છે. D ને હમણાં આપણે ગોઠવીએ છીએ. રાઈટ, ઓકે, આગળ ચાલીએ. એનો પતિ શિક્ષક, એનો પતિ તો આ થઈ ગયો શિક્ષક, એનો પતિ શિક્ષક. શિક્ષકની પત્ની પ્રોફેસર તો આ થઈ ગયું પ્રોફેસર, આ થઈ ગયું પ્રોફેસર.
કોઈ સ્ત્રી શિક્ષક કે વકીલ નથી અને તે વકીલની પુત્રી, ઈ વકીલની પુત્રી છે, ઈ વકીલની પુત્રી છે, ઈ પુત્રી કોની છે? જી અને સી ની. પણ કોઈ સ્ત્રી વકીલ નથી તો પછી જી જ વકીલ હોવું જોઈએ, કેમ કે સી તો વકીલ હોઈ ના શકે, કેમ કે સી તો સ્ત્રી છે. તો આ વકીલ, જી વકીલ. વકીલની પત્ની પણ પ્રોફેસર તો સી પણ પ્રોફેસર, સી પણ પ્રોફેસર. હવે રહી વાત ઈ. હવે તમે જુઓ કે પરિવારમાં પ્રોફેસર કેટલા હતા? પરિવારમાં પ્રોફેસર હતા 2 ડોક્ટર, 2 શિક્ષક, 2 પ્રોફેસર, 2 પ્રોફેસર આવી ગયા, 1 વકીલ આવી ગયું, 2 શિક્ષક, એમાંથી 1 શિક્ષક આવી ગયા એટલે 1 શિક્ષક હજી બાકી, 1 ટીચર હજી ગોઠવવાનું બાકી, અને 2 ડોક્ટર, 2 ડોક્ટરમાંથી 1 ડોક્ટર આવી ગયા એટલે હજી 1 ડોક્ટર ગોઠવવાના બાકી. આ 2 જ કેરેક્ટરને આપણે આ આખા ચાર્ટમાં ગોઠવવાના છે, રાઈટ? ઓકે, તો જો હવે આપણે આગળ સમજીએ આને. ઈ શું હોઈ શકે? ઈ કાં તો ટીચર હોઈ શકે, કાં તો ડોક્ટર હોઈ શકે, પણ ઈ મહિલા છે અને કોઈ મહિલા શિક્ષક નથી, કોઈ મહિલા શિક્ષક નથી, તો અહીંયા આવશે ડોક્ટર. ઈ ડોક્ટર છે, કેમ કે શિક્ષક તો હોઈ જ ના શકે, તો એ ડોક્ટર. તો ટીચર હશે, એ કોણ હશે? ટીચર ડી હશે. તો આ થઈ ગયો ટીચર. 2 ટીચર આવી ગયા, 2 ડોક્ટર આવી ગયા, 2 પ્રોફેસર આવી ગયા ને 1 વકીલ આવી ગયો. આખા ડેટાને આપણે અરેન્જ કરી દીધું. હવે પ્રશ્નો તરફ જઈએ. કેવા પ્રશ્નો આવી શકે છે? નીચેનામાંથી કયું એક વિવાહિત જોડું છે? જીસી, એફસી, જીએ. જીસી, યસ, જીસી ઇઝ અ મેરિડ કપલ. જીસી એક મેરિડ કપલ છે, સો જીસી ઇઝ ધ રાઈટ આન્સર. ડી એ સાથે કઈ રીતે સંબંધિત છે? ડી એ સાથે કઈ રીતે સંબંધિત છે? ડી એનો પૌત્ર છે, ડી એનો પૌત્ર છે, એ ડી ના દાદા છે, ડી એનો પૌત્ર છે, રાઈટ? ડી એનો પૌત્ર છે. ડી સી સાથે કઈ રીતે સંબંધિત ધરાવે છે? ડી સી સાથે, તો સી ડી ની માતા છે, ડી સી નો પુત્ર છે, ડી જી નો પણ પુત્ર છે, રાઈટ? તો ક્વેશ્ચન શું છે? આપણો ક્વેશ્ચન છે કે ડી સી સાથે, તો ડી સી નો પુત્ર છે. ડી નો વ્યવસાય જણાવો. ડી નો વ્યવસાય જણાવીને આપણે આ ડી નો વ્યવસાય શું? સો ડી ઇઝ અ ટીચર. ડી ઇઝ અ ટીચર. ઓકે, આગળ જોઈએ. તમામ સભ્યો કેટલી પેઢી સાથે સંકળાયેલા છે? તો તમામ સભ્યો સંકળાયેલા છે 3 પેઢી સાથે. મેં તમને પહેલા જ કીધું કે ધ એન્ટાયર ક્વેશ્ચન ઇઝ ડિઝાઇન્ડ ઓન ધ બેસિસ ઓફ 3 જનરેશન, અને 3 જનરેશન મેં અહીંયા લખી છે: ગ્રાન્ડ પેરેન્ટ્સ, પેરેન્ટ્સ એન્ડ ધ ચિલ્ડ્રન, રાઈટ? તો જો એકવાર તમે ડેટાને ગોઠવી શકો તો ઇટ બીકમ્સ વેરી ઇઝી, રાઈટ? ઇટ બીકમ્સ વેરી ઇઝી ટુ કન્ક્લુડ એવરીથિંગ. So this was all about the blood relation part, right? જેમાં ઇન્ડિકેટિવ પ્રશ્નો પણ જોયા, જેમાં પઝલ ટાઈપના પ્રશ્નો પણ જોયા, જેમાં સિમ્બોલિક કોડેડ રિલેશનશિપ અને ફેમિલી ટ્રી પર આધારિત પ્રશ્નો પણ આપણે જોયા. બહુ હેલ્પફુલ થશે નજીકની પરીક્ષાઓ માટે. અભ્યાસ કરજો આની પર. કીપ પ્રેક્ટિસિંગ. ટિલ ધેન, જય હિન્દ, જય ભારત, નમસ્કાર.